રામ રામ ને સીતારામ। તો મિત્રો, આજે વીકે સોલંકી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એક બહુ જ પૌરાણિક જગ્યા, ઐતિહાસિક જગ્યા, જે બોરડીવાળા હનુમાનજીની જગ્યા, તેમનું આજે આપને દર્શન કરાવું। આજે આપણે તે આશ્રમમાં પહોંચી ગયા છીએ। તો આપ આશ્રમ જોઈ શકો છો। તો આપણે બોરડીવાળા હનુમાનજી એટલે કે સૂર્યમુખી હનુમાનજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો આપ સર્વને હું દર્શન કરાવીશ। આ બહુ જ પૌરાણિક જગ્યા છે, ઐતિહાસિક જગ્યા છે। પહેલાં અહીં સારણનો નેહડો હતો, તેમને જાપાના હનુમાન તરીકે અહીં સ્થાપના કરી હતી અને 5 જણાની સાક્ષીમાં અહીંયા હનુમાનજીની સ્થાપના કરી હતી। તો આપ નિહાળી રહ્યા છો। જય હનુમાન દાદા। આ છે બોરડીવાળા હનુમાન સૂર્યમુખી, એટલે કે ઉગમણી દિશા તરફ આમનું મુખ હોવાથી સૂર્યમુખી હનુમાન પણ કહેવાય છે। અને આ હનુમાનજી ભક્તોના કામ કરે છે, કષ્ટ હરે છે। આ કષ્ટભંજન દેવને જેટલી વાર તેમના દર્શન કરીએ તેટલા ઓછા છે। આ હનુમાનજી બહુ જ બળવાન છે। ઘણા લોકો અહીંયા દૂર દૂરથી માનતા કરવા માટે પણ આવે છે। અને આ ગભરુભાઈ ડુંગરભાઈની વાડી છે। આ સામે જે દેખાય તે ગભરુભાઈની વાડીમાં જ આ હનુમાનજીનું મંદિર આવેલું છે। ગભરુભાઈ દર વર્ષે અહીંયા હનુમાન જયંતિ ઉજવે છે। સર્વ મિત્ર મંડળનો સાથ લઈ અને આ હનુમાનજીની જગ્યાનું સંચાલન બજરંગ યુવક મંડળ મિત્ર મંડળ આ કરી રહ્યા છે અને સારી રીતે આ જગ્યાનો વિકાસ પણ કરી રહ્યા છે। જો આપને હું આ મંદિરના દર્શન કરાવું તો આ છે બોરડીવાળા હનુમાનજી મહારાજ, ગામ આંબરડી, તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ। આંબરડીથી આથમણી દિશામાં આવેલું આ અદ્ભુત મંદિર હનુમાનજી મહારાજનું, જે આપને હું દર્શન કરાવી રહ્યો છું। તો તમે ક્યારેક આંબરડી પધારો તો હનુમાનજીના દર્શન કરવા માટે જરૂર ને જરૂર આવજો। અહીંયા દર શનિવારે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। તે સેવા અમારે બજરંગ યુવક મંડળના પ્રમુખ સંજયભાઈ ભુવા કરી રહ્યા છે। બહુ સારી રીતે એ સેવા આપી રહ્યા છે। અને અહીંથી થોડા દૂર એક ખોડિયારમાંની જગ્યા આવી છે। તે જગ્યા પણ પુરાણી છે। તે પણ સારણોએ જ ત્યાં ખોડિયારમાંની સ્થાપના કરી છે। તો હું એમના પણ આપને દર્શન કરાવીશ। તો મિત્રો, આપણે ખોડિયારમાંના મંદિરે પહોંચી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો, અહીં ખોડિયારમાંનું નાનું એવું મંદિર બનાવવામાં આવ્યું છે, જે ખોડિયારમાંના હું આપને દર્શન કરાવીશ।
આ છે ખોડિયારમાં. આ શ્રી ખોડિયાર માતા અહીં બિરાજમાન છે. તે સારણોએ અહીં સ્થાપના કરેલી છે. આપને આ બધું જ દ્રશ્ય હું બતાવીશ. સામે આશ્રમ દેખાઈ રહ્યો છે. આ બાજુ ઘટાટોપ એક વડલો છે. આ બોરડી. અહીંયા મણિધર નાગ પણ અવારનવાર દર્શન આપે છે. આ ભોણ છે દાદાની નજીક જ. તેને ગમે એટલી વાર બુરવામાં આવે તો તે બુરાતું નથી. તો આ હનુમાનજી મહારાજ બોરડીવાળા, તો ભક્તો એક વખત હનુમાનજીની જય બોલે બોરડીવાળા હનુમાનજી મહારાજની જય. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય સિયારામ, જય બોરડીવાળા હનુમાનજી મહારાજની જય. જય જય હનુમાન.